રક્ષા મંચ દેશ આખાનું સંગઠન છે અને ભારત રક્ષા મંચનો મુખ્ય હેતુ કે ભારતની રક્ષા, ખાસ કરીને અત્યારે મુખ્ય મુદ્દો એમનો જે ઘૂસપેઠીઓ દેશમાં આવી રહ્યા છે અને એને કારણે દેશને ઘણું નુકસાન પણ થઈ રહ્યું છે, દેશની એકતા અખંડિતતા પણ જોખમાઈ રહી છે, દેશની આર્થિક સ્થિતિને પણ ડામાડોળ કરી રહી છે અને વોટ બેંકની રાજનીતિ અગાઉ કોંગ્રેસની સરકારે અને જે રીતે બંગાળમાં મમતા બેનર્જીની સરકાર હોય કે ભૂતકાળમાં આસામમાં કોંગ્રેસની સરકાર હોય, આ બધા લોકોએ મતો માટે ખાસ કરીને બાંગ્લાદેશથી માંડીને બાકીના ઘૂસપેઠીઓને અહીંના સિટીઝન બનાવી અને મતદાર યાદીમાં નામો ચડાવીને માત્ર વોટ બેંકની રાજનીતિને કારણે દેશને ખૂબ મોટું નુકસાન કર્યું છે. ત્યારે આ ભારત રક્ષા મંચ એની રાષ્ટ્રીય કાર્યકારિણી અહીંયા અમદાવાદ ખાતે મળી રહી છે. આજે એમનું ઉદ્ઘાટન થયું અને 2 દિવસ વિચાર મંથન કરવાની છે. ઘૂસપેઠીઓને માટે દેશમાં કડક કાયદા બને, ઘૂસપેઠીઓને બધાને પાછા મોકલવામાં આવે, આ પ્રકારની એમની ચળવળ એ કરી રહ્યા છે અને દેશના ખરા અર્થમાં દેશભક્ત અને દેશનો જાગૃત નાગરિક આ વાતમાં એમની સાથે છે, એમને સમર્થન આપી રહ્યો છે અને આવનારા દિવસોમાં ભારતને વધુ સુરક્ષિત કરવા માટે આ ભારત વિચાર મંચ આગળ વધવાનું છે.